સામાન્ય રીતે ગુજરાતમાં જ્યારે ચૂંટણીના પરિણામો આવે ત્યારે સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટી પર હોર્સ ટ્રેડિંગના આક્ષેપો લાગતા હોય છે. જો કે વલસાડમાં આ વખતે કંઈક જુદી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના જીતેલા ઉમેદવારોને હોર્સ ટ્રેડિંગથી બચાવવા એક સુરક્ષિત જગ્યાએ ખસેડવા પડ્યા છે. આ મામલે વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. ભારતીય જનતા પાર્ટીએ વલસાડના ધરમપુર તાલુકા પંચાયતના પોતાના પક્ષમાંથી ચૂંટાયેલા 13 સભ્યોને ગાંધીનગર ખસેડવા પડ્યા છે અને તેની પાછળ એવી ચર્ચાઓ થઈ રહી છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એવી બીક છે કે તેના ચૂંટાયેલા સભ્યોમાંથી એકલ-દોકલ વ્યક્તિ પણ જો કોંગ્રેસમાં ચાલ્યા જશે તો કોંગ્રેસને બહુમતી મળી જશે અને પછી સરકાર કોંગ્રેસની તાલુકામાં રચાઈ શકે છે. ત્યારે હવે આ ઘટનાક્રમના કારણે ધરમપુરનું જે રાજકારણ છે તેના પર હવે સૌ કોઈની નજર છે અને નવાઈની વાત છે કે આ ધરમપુર તાલુકા પંચાયતના જે પરિણામો આવ્યા છે, આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વલસાડના પરિણામો પર જો નજર કરીએ તો ધરમપુર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ કરતા બહુમતી મળી છે. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીને એવો ડર છે કે જો તેના ઉમેદવારો એ પક્ષાંતર કરે છે, કોંગ્રેસમાં જો જોડાઈ જાય છે તો પછી કોંગ્રેસને અહીંયા ફાયદો થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીના જે અગ્રણી નેતાઓ છે તેઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી તાલુકા પંચાયતના પ્રમુખની જાહેરાત ન થાય ત્યાં સુધી જેટલા પણ આ 13 સભ્યો ચૂંટાયા છે ધરમપુરની તાલુકા પંચાયતમાં, એ તમામ જે સભ્યો છે તે ગાંધીનગરમાં જ રહેશે. વલસાડ જિલ્લાના પરિણામોની વિગતો જોઈએ તો આ વખતે ભારતીય જનતા પાર્ટી 5 તાલુકા પંચાયતમાં જીત હાંસલ કરી છે, જેમાં ધરમપુર તાલુકા પંચાયતની 24 બેઠકો હતી, જેમાંથી ભાજપને 13 બેઠકો મળી છે. કોંગ્રેસે જો કે 10 જ બેઠકો મળી છે અને એક અપક્ષ ઉમેદવાર જીત્યા છે. ત્યારે સૌના મનમાં આ જ વાતનું આશ્ચર્ય છે કે આખરે બહુમતી હોવા છતાં પણ ભાજપને તેના ઉમેદવારો શા માટે ખસેડવા પડ્યા છે. ત્યારે તમામ સ્થાનિક નેતાઓ પણ કહી રહ્યા છે કે ભલે ધરમપુરમાં જનાદેશ ભાજપ તરફી હોય, પરંતુ જે ચૂંટાયેલા સભ્યો છે તેમાંથી 2-3 સભ્યો પણ જો પક્ષાંતર કરીને કોંગ્રેસમાં જાય છે તો ભાજપને પોતાના હાથમાં આવેલી બાજી ગુમાવી દેવી પડે. ઉમેદવારોને ખસેડવા બાબતે પહેલેથી નક્કી કરવામાં આવ્યું હતું. પક્ષમાંથી જેવો આદેશ મળ્યો હતો કે જો ધરમપુરમાં તાલુકા પંચાયતના પરિણામો ભાજપ તરફી આવે છે તો પરિણામો આવ્યા બાદ તરત જ તમામ જીતેલા સભ્યોને ધરમપુરમાંથી બીજે લઈ જવામાં આવશે. ગાંધીનગર એક સુરક્ષિત જગ્યા છે આ ઉમેદવારો માટે. એટલે આ તમામ જે ઉમેદવારો છે એ જ્યાં સુધી પક્ષમાંથી બીજો આદેશ ન આવે ત્યાં સુધી ગાંધીનગર જ રહેશે. ધરમપુર તાલુકા પંચાયતની ગત ટર્મના પરિણામોની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી એ વખતે 18 બેઠકો હાંસલ કરી હતી અને કોંગ્રેસને 5 જ બેઠકો મળી હતી. જો કે અપક્ષના ફાળે એક બેઠક જે ગઈ હતી એ અપક્ષ બેઠકના ઉમેદવાર છે કલ્પેશ પટેલ. ત્યારે આ કલ્પેશ પટેલને પણ ધરમપુરમાં એક ઉભરતા આદિવાસી નેતા તરીકે જોવામાં આવી રહ્યા છે. અનેક વખત આદિવાસીઓના હક માટે આંદોલનો થયા છે વલસાડમાં, ધરમપુરમાં. આ તમામ આંદોલનમાં તેઓ ખૂબ જ અગ્રેસર રહ્યા છે. તેમને એક રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પણ પ્રોજેક્ટ લાવવામાં આવતા હોય છે આ વિસ્તારમાં, તે મુદ્દે સતત આદિવાસીઓના હક માટે, તેમની જમીનના પ્રશ્નો માટે લડત આપતા જોવા મળ્યા છે. ત્યારે આ વખતે તેમની જે પત્ની છે સુનીતાબેન, તે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા છે અને આ જે કલ્પેશ પટેલ અને તેમના પત્ની સુનીતાબેન જે છે તેનું ત્યાંની સ્થાનિક આદિવાસી જનતામાં એક વર્ચસ્વ પણ છે. એ વાતને લીધે પણ ભારતીય જનતા પાર્ટીને એક ડર ઊભો થયો છે કે ચૂંટાયેલા સભ્યો જે છે એ જો ધરમપુરમાં રહે છે તો ક્યાંક એવી અસર ઊભી થઈ શકે છે કે કોઈ સભ્યો જે છે તે કોંગ્રેસમાં જઈ શકે. ધરમપુર અને કપરાડા એ અગાઉ કોંગ્રેસનો ગઢ રહી ચૂક્યા છે અને આ વખતની ચૂંટણીમાં પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું છે. ત્યારે આ બાબતે હવે ભારતીય જનતા પાર્ટીએ કે જે ખુદ જેના પર આક્ષેપો સતત લાગતા રહ્યા છે કે તે ઉમેદવારોને ધાકધમકી અને લોભ લાલચ આપીને પક્ષ પલટો કરાવતી હોય છે, એ જ ભાજપને હવે તેની જે ફોર્મ્યુલા છે એની ફોર્મ્યુલામાં હારવાનો એક ડર ઊભો થયો છે, જેને લઈને પોતાના ઉમેદવારોને ગાંધીનગર લઈ જવા પડ્યા છે. ત્યારે આ વિષય પર તમારું શું કહેવું છે તે ચોક્કસપણે અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.